હલો. હેલો, નમસ્તે, જય માતાજી. જય માતાજી. હું એમ કહું છું કે મેં છે ને લગ્ન કર્યા હતા. હમ એ લોકો મને સાચવતા નથી. મને બહુ જબરજસ્તી ઓલું કરે તો મારે જવું ક્યાં નથી, મારા મા બાપ કોઈ નથી, તો મારે જવું ક્યાં? કઈ મને ધમકી તે વારે વાર દીધા રાખું, હું તને હું કાઢી મેલી, હું પોલીસ સ્ટેશન જાઉં, હું કેસ કરી નાખું, નામ કરી નાખું, તારે મેં કીધું કરવું એ કરી લેજે જા. મેં કીધું મારે જવું ક્યાં? હવે મારે કોઈ આધાર નથી મારી તમે પાસે લગ્ન તો. લગ્ન કઈ રીતે કર્યા? લવ મેરેજ કર્યા કે? નહીં, લવ મેરેજ નહીં, ઓલા શું કહેવાય મૈત્રી કરેલા. હા, તમે પેલા કોના કોના ઘરમાં હતા કોઈને? આ લુવાના ઘરમાં હતી. હા, તો હવે હું છું? તે ઈ મને કહે કે હવે હું તને ના હાચું, તું હાલતી થાય સાથે હું ક્યાં જાઉં? હવે મારે કઈ છે, મારું મા બાપ નથી કોઈ, મારા મા બાપ તો મારી મૈત્રી મા તો કરાર હું કામ મારી તમે કર્યા? તમારા ઘરવાળો નતો બરોબર? નહોતા, ઈ તો વાંધો હતો. તો અહીંયા વાંધો પડ્યો હવે? તો અહીંયા વાંધો તકલીફ થઈ ગઈ. તો હું કામ કરું તો ઈ ઓલી છોકરી છે, છોકરીની છોકરી છે, તો એને કઈ કહેવાનું નહીં? ઈ કે મારા બાપાની જાનમાં આવી કે નહીં કહેવાનું એને કઈ, મારે એને કઈ કહેવાનું નહીં, ચગી ચડાવવાની એમ. તો હું તકલીફ શું આવે? તકલીફ ઈ તો ઈ મને રાખવા માંગતા નથી, બરોબર? હું ધરા રહું ભાઈ, મારે ક્યાં જાવું હવે ઈ કયો મને. હવે તો હું દવા પી જાઉં, હવે તો બીજું કઈ ના થાય મારી પાસે તો. એવું ન કરાય બે. તો મારે જવું કે હું કુંભાની દીકરી છું, પોલીસ બરોબર? સ્ટેશન જઈને મને વાત કરાવજો સાહેબારે. તમે કયું ગામ તમારું? તમારું ગામ મારું કયું? ગામ હતું પોરબંદર બાજુ તરસાઈ. હા, તો અત્યારે તમે સાસરે ક્યાં છો? કેશોદ. કેશોદ. આ આપણે કયા સમાજમાં તમે સાસરે છો અત્યારે? એ લુવારના. લુવારના. તો તમારા ઘરવાળો હું તમને કહે છે? એ ઘરવાળો કઈ નથી કેતો. એ કેતો તો હમણાં કે હું પોલીસ સ્ટેશન જાઉં, હું બધું લખાવી લઉં એમ. હું લખાઈ લઉં? એ કે તું મરી જા તો હું બધું લખાઈ લઉં, અમારી કઈ જવાબદારી નહીં એમ. તમારે મરવું શું કામ જોઈએ? એવું કામ કરવું જોઈએ? શાંતિ લેજો ને. તો એમ નહીં મારે જવું કે હું એમ કહું છું કે ડોહી મારો બાવડો એટલો બધો બોરો મોલક કર મારી માથે, તો ઓલો એ મારી માથે કર, મારે જવું કે હું બધાનું કામ કરવા તમે જાય. પેલો ઘરવાળો તમે મૂક્યો, એ ઘરવાળો કઈ એનો વાંધો શું હતો એમાં? એમાં એવું હતું, બે છોકરા હતા મારા, બે. હા ત્યાં હું કમાઈને દેતી હતી ને, હું કમાઈને મને દેતો નતો, હા બરોબર? ઈ મને કે હું તને હવે ના રાખું એમ, કે મારા છોકરા કે હવે પપ્પાને ચડાવીને કે મમ્મીને હવે રાખવી નથી, કે એને આવી ગમે તે કરીને એને કઈક એનું છૂટાછેડા કારણ દઈ શું કે તમે છૂટાછેડા દે દીધા શું કામ? મારી મૂર્ખાઈ હતી, ઈ જરાક ભૂલ મારી થઈ ગઈ હતી ને, એટલે મારી ભૂલ મારી સ્વીકાર કરી લીધી મેં. આને યાર તમારે લફરું થઈ ગયું એટલે ના આપ્યા તા છૂટાછેડા? ના ના, આને લફરું નહીં, કે ઈ તો હું રાજકોટ નોકરી કરતી હતી હું. હા એની બેને મને દેખાડ્યું હતું. એની બેન કે મારા ભાઈને કરવાનું હોય છે, મારા ભાઈને થઈ જાય ને તો મારા માથે કામ નથી થતું, તો મેં હા પાડી, બરોબર? તમારા બે છોકરા હોવા છતાં તમે આવું કર્યું બેન, તો એ તમે ભૂલ ન પડી બેન? બે દીકરા હોય તો તમારે તમારે બીજા ક્યાં ઘરમાં જવાની જરૂર છે? તમારે તો તમે તમારા ઘરવાળો ન રાખતો હોય, તમારે પિયરમાં ન જોઈને રેવાય ને? તમારે માવતર નથી? એ તો તમને કહું છું, નથી મારી માં, નથી મારો ભાઈ, તો ભલે નહીં, પણ એ તો તમને કદાચ તમારો ઘરવાળો ન રાખતો, તમારા દીકરા કેટલી ઉંમરના છે? હજી તો ઈ એક 12 વર્ષનો હે ને એક 9 વર્ષનો હે. હા, પણ એ તો બાળ બચ્ચા આપણે તો તમને કાઢી મેકતો તો શું કરતો તમારો ઘરવાળો? એને છોકરા ચડાવ્યા, છોકરા મારા બાજુના નથી એમ. પણ તમે આ બીજા ઘરમાં બે થોડો રહી? આજકાલનું નથી, એના છૂટાછેડા થઈ ગયા પછી કર્યું મેં આ. આપણે કેટલા ટાઈમ પહેલા તમે લગ્ન 5 મહિના થયા. 5 મહિના? 5 મહિનામાં તો વાંધો પડી ગયો? હા, જો 5 મહિનામાં વાંધો ઉપડી. બરોબર, તો હવે તમારે શું કરવું છે? બસ મારે જવું નથી, બસ મારે અહીંયા જ રહેવું. તો એના નંબર તમે કહેતા તો હું નંબર આપી દઉં. પણ એમ નથી, મારી વાત સાંભળો, યાર તમે ત્યાં રહેવું છે બરોબર, તો પછી પાછું તમારે એ વસ્તુની અંદર તો તમારા બાળકોને તમે ઓલા પણ રખડાવ્યા, તો અહીંયા એવડે બીજી બેહાડી કે? એને નથી કરવા, એને લગ્ન તેનો જ કરે નહીં તો એને મલકનું ભગવાને દીધું છે, ખાય છે બેઠા બેઠા, એમ કઈ ઘટે એમ નથી. તો તમને ઘટે એમ નતું ત્યાં નો રહે બેન? અહીંયા ખોટા દખી થવા આવ્યા? એમાં એવું હતું, પણ નથી, મારે કોઈ નથી ને. એ લોકોને હું કમાઈને ખવડાવતી હતી એ લોકોને. તો તમે કહો કઈ ઘટે એમ નથી, એને ભગવાને દીધું છે તો પાછા કમાઈને ખવડાવતા? હું આવી પછી થયું, હું આવી પછી નીકળી ગઈ ને ઘરમાંથી 5 મહિના સારું થઈ ગયું? હા, એને ઘરનું મકાન હતું એ વેચી નાખ્યું ને બેંકમાં મૂકી દીધું, બધું દાગીનો હોય એ બેંકમાં મૂકી દીધું, બધું મજાનું અસલનું છે. એનું પછી કોકનું કામ કરે, એના પૈસા મળે, એને બધું કામ કરે છે. હવે કામ કરે છે, છોકરામાંથી પડ્યા એટલે ટ્યુશન કરાવવું, બધું એવું નથી, મારી વાત સાંભળો, પૈસા બચાવે.
એવું નથી. તમે આજે પગલું ભરી લીધું ને એની અંદર તમે અત્યારે આ દુઃખી શું કામ થાવ છો? તમારા છોકરાને તમને હાય લાગે છે, સમજાણું? તો હું કરવું હવે? તમે હું તો તમારા બધું જૂના ઘરે કઈ તમારે ડબલું જવું છે તો કરાયું એ નથી, હવે આપણે તો મારે સમાધાન કરાવી દો. જવાબ દીધી. તમારે એ જૂના કરાવી ઘરે દીધી તમારે. બાળ બચ્ચા હારે હા તમારે જવું છે તમારે જૂના ઘરે? હા જાવું હે. જો તમે જો કે અહીંયા રહેવું છે ઘડી ક્યાં જવું? તમારા મેળ નથી, એમ પાકું નહીં, કરી લો. એમ નહીં, નક્કી જો અહીંયાનું થાતું તો ત્યાં જ લઈ જાઉં, મારા છોકરાને મૂકવા નથી એમ. એ અહીંયાનું એ થાતું ઘરવાળો હોય તો તમને અપનાવી લેશે? તમારો હા એ ઘરવાળો? અપનાવી લે. હા કરી લે, એ તમે અપનાવી લે. તમે તમે કયા સમાજમાંથી છો બેન? અમે કુંભાર છે, પ્રજાપતિ. પ્રજાપતિ કુંભાર. તો આજે હમ. તમે કોના ઘરમાં હતા? લુવાના ઘરમાં હતી. લુવારના ઘરમાં તમે પ્રેમ લગ્ન કર્યા હતા કે કઈ રીતનું કર્યું હતું? નહીં ઓલા નેત્રી કરાર હતું. એમ નહીં, આ બે છોકરા છે એને ઈ કયા નહીં એને સમાજમાંથી? તો લગ્ન કર્યા 4 ફેરા ફેર્યા તમે. ઈ તમારા સમાજનો જ છે, કુંભાર સમાજનો? આ વરિયા કુંભાર હતા અમારે. તો બેન એવું કરાય? ઈ તમારે એને દગો દેવાય બેન? એમાં એવું હતું મારી ભૂલ હતી એટલે મેં મારી સ્વીકાર ભૂલ કરી પણ લીધી. એ હું સમજી ગયો, પણ હવે તમે અવળી મોટી ભૂલ પાડો, કોકના ઘરમાં તમે વૈયા જાવ, એને છૂટું આપવાનું કારણ જ શું બન્યું ઈ કયો પેલા હાલો. તમને એ મારકુટ કરતો હોય તો એમાં પોલીસ ફરિયાદ થાય, એના 5 જણા આગેવાનો સમાજના એવું નતો સમજાવે. કરતો, ખોટું ના બોલાય મારે. દશામાન ભરોસે ખોટું નહીં બોલું. તો તમને એની યાર શું વાંધો પડ્યો? આની યાર પ્રેમ થઈ ગયો તો એવું હતું બેન? ના એવું નહીં, એને તો પછી કર્યું. તો કહું તું શું ત્યાંથી લફડું થયું ને મારે જુનાગઢ થી, તો હું રાજકોટ વઈ ગઈ નોકરી કરવા હા હોટલમાં, બરોબર. હા. પછી થયું મેં આ પછી તમે આ તમને ક્યાં મળ્યો? આ એની બેન ત્યાં રાજકોટ છે, એની બેને મને દેખાડ્યો. ઠીક. તમારી ઉંમર કેટલી છે બેન? વાયે વાયે. હે ઉંમર કેટલી તમારી? મારી 35. બરોબર. હવે મારી વાત સાંભળો, તમે પછી એની યાર છૂટું કર્યું, પછી તમે એકલા રહેતા હતા, બરોબર? તો તમે તમારું ભરણ પોષણ તમે તમારું પૂરું પાડતા હતા, ગુજરાત તમારું હાંકતા હતા તમે, ઈ બરોબર? નતા કરતા, દેતા જ નતા. ઈને પણ તમે તો તમારું હાંકતા હતા ને? સીધું. હે તમે તો તમારું હાંકતા હતા ને રેડી? હા મારી રીતે કમાઈને ખાતી. હા, તો પછી આના ઘરમાં જઈને તમને શું આને શું તમને એવું કઈ બતાવ્યું કે પ્રેમ જાળમાં ફસાવ્યા કે ભાઈ? ના ના એવું નથી. એવું એમાંથી એમ કઈ કામ કરી શકતી નથી, એમાં હાલી શકતી નથી, એમ બાપાને હાલી શકતી નથી. પછી કામ પણ આવડા જે અત્યારે તમે લુવારના ઘરમાં છો એ? હા. હા. ને મને ધમકી દે ઈ કે હું પોલીસ સ્ટેશન જાઉં, હું લખાણ કરી લઉં, તારે દવા પી તો મારી કઈ જવાબદારી નહીં. પણ તમારું ભવિષ્ય અહીંયા નથી બેન. તમારા બાળકો છે ને હા ત્યાં તમારું ભવિષ્ય છે, અહીંયા તમારું ભવિષ્ય નથી, સમજાણું? ઈ તો છે કે એનું થાતું તો ઈ કરી દે ને તો તમારો આભાર એમ. હા, એનું તમારું કરાવી દઉં. એ તમારા ઘરવાળાનું શું નામ છે? એનું નામ નવનીત છે. હે? નવનીતભાઈ. નવનીતભાઈ. હા, ક્યાં ગામના છે? એ જુનાગઢના છે. જુનાગઢના, બરોબર. તો ભાઈ એને ઈ વ્યક્તિને ગરીબને એને દગો ન દેવાય બેન. આ તમારી ભૂલ છે. હજી તમારી બાજી સુધરતી હોય તો સુધારી નાખો. આ બીજાના ઘરમાં તમે મારી મમ્મી તો કે છે કે મારી મમ્મી એ મને ના જ પાડી કે તું મારી દીકરી નથી, તું મરી જા, તું ગમે આવે. પણ એ તો આવું કરો એટલે ન કહી. કે ને મારી ભૂલ થઈ ગઈ હતી એટલે મેં સ્વીકાર કરી લીધી. મેં મારી ભૂલ હતી સ્વીકાર કરી લઉં છું ને પાછી તમારા વિડીયો. કાંઈ વાંધો નહીં. હવે કાંઈ વાંધો નહીં, તમે ભૂલ સ્વીકારો છો એટલે હું તમારો મદદ કરવાનો પ્રયત્ન કરી દઉં કે ભાઈ તમે મહેનત કરો. તમારા ઘરવાળાને, તમારા મમ્મી જીવે છે અત્યારે? હા મારી મમ્મી છે ગામડે. તો પછી એક કામ કરો, તમારો ઘરવાળો કદાચ તમને ન અપનાવે તો તમારા મમ્મી રાખશે તમને? નહીં મારી મમ્મી નહીં હાચવે. બરોબર. મારી મમ્મી ને હાચવે. મારી માં તો એમને કહી દીધું ને મોટે કે દવા પી જાજે. હવે પણ એ તો માવતર એમ જ કે ને, તમે આ એને આબરૂ માથે ગયા છો બેન, કોકના ઘરમાં બેસી જાવ બે છોકરા મૂકીને, તો પછી શું થાય? જો એને મારી મમ્મીને ખબર નથી પડવા દીધી હજી. છે ને હા જે ઘર કર્યું ને એમાં એવું ન હોય બેન. ઘર કર્યું એ તો ખબર તો હોય જ ને બેન, એવું થોડું હોય. એને પછી હું દાગીનો લઈને આવી ને મારો છૂટાછેડા કર્યા ને ત્યાં મને 1 લાખ રૂપિયા મને આપ્યો હતો ને એ છોડાવી દીધો બેંક માંથી. એ દાગીનો લઈને આવી ને એટલે મારી મમ્મી ખીચ ચડી ગઈ. તું એને કોકને ધૈર્ય રાખ ને, તું 22 થઈ જા, તું તારું શું થાય, તારી ઉંમર થાય, તારે કર નહીં આલે, તને ખાવા હું કોણ દે? પણ એ જ ભવિષ્ય, એ જ હું તમને કહું, તમારું ભવિષ્યનું વિચાર્યું તમારા મમ્મીએ. માવતર છે ને ભવિષ્યનું વિચારે. તમારું ભવિષ્ય, તમારા 2 બાળકો હતા બેન, બરોબર? તો એ 2 બાળકો હતા, તમારું ઓપરેશન કરાવી નાખ્યું છે કે? કરાવી નાખ્યું. તો આના ઘરમાં હવે હું આને હું લઈ શું કામ ગયો? એને નહોતું થાતું નહોતું. તો ખાલી એમ નહીં, ખાલી એને ગાલો બોલો રાખવા, જીવન સાથી માટે, શારીરિક સંબંધ મારવા માટે તો ખાલી લઈ ગયા તમને? હા તો એવું થયું ને યા તો પછી તમને ન ખબર પડે કે આ ધંધો ન કરાય એમ? એની બેને કરાવ્યું. એની બેન હે ને એની બેન તો એમ કે તમે કવામ પડી તો કરી જાવ ને તમારે. હું તો ના પણ મને તો એમ થોડાક દિવસ
તો 2 મહિના હારું હારું રાખ્યું આ ઈ તો નવું નવું હોય 5 દી એનો હારું હારું રાખે પછી પાછો એ રંગ બતાવવા માંડ્યો ને હજી તમારું ભવિષ્ય બગડશે આના ઘરમાં રહેવો તો. હા તો બગડશે જ ને મારું તો અટાણે દશામાનું ગરજ છે પણ મેં તમે હરપ દીધા મેં કીધું મારું પેટ બારે એવા દશામાં હરાપ મારા ના એમાં હરાપ ને એને કાંઈ લેવા દેવા નથી. તમારા છોકરાના હરાપ કેટલા લાગ્યા તમને ઈ કયો. મને તો ઘણા લાગ્યા પાય મેં તો 9 મહિના ઉપાડે મને નહીં ખબર. હા અને પછી તમે એને મૂકીને વયા જાવ એને એ બાળકને અત્યારે 12 એક 8 વર્ષનો એક 12 વર્ષનો બરોબર એને અત્યારે જરૂર કોની છે તમારી જરૂર છે. મારી જરૂર છે હું અટાણે એને માની જરૂર છે ને તમે અત્યારે મૂકીને વયા જાવ તો પછી એને બાળકોની હાય તમને ન લાગે. તો લાગે જ ને. હા તો પછી આ તમારે ભોગવવાનો હોય બેન પછી અહીંથી તમે બીજા ઠેકાણે જાય બીજા ત્રીજા ઠેકાણે આમને તમારે ફરતું જ રહેવાનું રે આમાં કઈ ભવિષ્ય ન થાય બેન સમજાણું. કઈ વાંધો તમારું આખું નામ શું છે બેન. મીનાબેન. એક જ મિનિટ હું લખી લઉં તમારો કેસ લઈ લઉં છું. તમારા જે ઘરવાળો છે ને એને સમાધાન કરવું છે ને જૂનો ઘરવાળો છે એને. હા હા એને કરવું. કઈ વાંધો હાલો એનું સમાધાન નું આપણે ગોઠવી દઈએ બેન કેમ કે આ વસ્તુ છે ને આમાં બહુ ધ્યાન રાખવું પડે. બોલો તો. અમારા અટક રાવત. રાવત. હા. ગામ કયું. ગામ કયું બેન તમારું. તરસાઈ. તરસાઈ. હા જામનગર બાજુ તરસાઈ. બરોબર હા તમે લગ્ન કર્યા કેટલો ટાઈમ છે બેન. એને 11 વર્ષ થયા. 11 વર્ષ થઈ ગયા હા. જામનગર નું તરસાઈ જામનગર ને. હા હા. જામનગર આ જિલ્લો છે ને. હા જિલ્લો હોય. બરોબર તાલુકો શું લાગે તમારે. જામજોધપુર. હે. જામજોધપુર. જામજોધપુર કાંઈ વાંધો નહીં. હા. હવે તમારા ઘરવાળા નામ બોલો તો બેન. નવનીતભાઈ. ચનુરા. ચલ્લુરા. હા. બરોબર મોબાઈલ નંબર. ઉભા એક મિનિટ હવે એમ કહો એનું ગામ કયું છે. એનું ગામ જુનાગઢ જ છે. જુનાગઢ. આપણે આ કયા સમાજમાંથી કુંભાર. વરિયા કુંભાર હે. વરિયા કુંભાર. હમ. કુંભાર કાંઈ વાંધો નહીં હવે તમારું ભવિષ્ય ન્યાસ છે બેન તમારા બાળકોમાં બીજે ક્યાંય રખડાય નહીં. આ તમારે છૂટું થયું કેટલા 5 મહિના થઈ ગયા. એનું થયા એ મને કહેતા હોય ને કે વરદી જેવું થયું હે 11 વર્ષ તો લગ્ન થયા એટલે હમણાં શું. હા કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં હવે એ બધું હું હાલો સમાધાનનો પ્રયત્ન કરી દઉં છું નકર પછી કાંઈ આને રહેવાનું કઈ મિનિંગ નથી બરોબર. સમાધાન મને તમે કોલ કરશો તો હું કોલ કરું. ના હું તમને ચાલુ રાખો ને તમે ઘડીક બધું પૂછ્યું બધું લખાવો ને. હા થઈ ગયા. બેન હું એમ કહું તમારો વિડીયો વાયરલ થાય તમારી મંજૂરી છે ને તો આપણે આગળ હાલીએ. હા પણ મારો ઓલું તમે અમુક શું બોલ્યા હતા એ નામ. કાંઈ વાંધો નહીં. ઓકે. હેલો. હા. નવનીતભાઈ નાનજીભાઈ વરિયા કુંભાર બોલો. હા. આપણે ક્યાંથી બોલો ભાઈ જુનાગઢ થી બોલો. હા. નવનીતભાઈ હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. મહુવા. હા સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું. હા. હવે તમારા ઘરવાળા છે મીનાબેન જયંતિભાઈ રાવત એનો ફોન આવ્યો હતો. ઈ કઈક બીજાના ઘરમાં છે ત્યાં કોક એને હવે ઓલું શું છે કે એની ભૂલ એને સમજાણી છે ને એવું બધું છે બરોબર. તમારે 2 દીકરા છે ને કઈક વરદી થાય કઈક છૂટું કરી નાખ્યું હતું ને એવું બધું છે ને. હા ને 14 મહિના થઈ ગયા. 14 મહિના બીજાના ઘરમાં છે ને એ મને વાત કરી બધી કે ભાઈ મને મારી ભૂલ થઈ ગઈ છે ને મારા બાળકોમાં મારે રહેવું છે. તો તમે વાત કરો મારા ઘરવાળાને કે મને અપનાવી લે ત્યાં મને રાખે ને હવે હું આવી ભૂલ જિંદગીમાં નહીં કરું. આ રીતની વાત કરી મને. બરાબર. તમે શું કહો છો નવનીતભાઈ. હવે તો જાજો સમય થઈ ગયો. એ જો સમય તો રીહામણે જાય તો કેટલો સમય વયો જાય 10 વર્ષ માણસ 10 5 વર્ષ રીહામણે બાયું વયું જાય. બરોબર હવે આ તો વધારે આ તમારું માણસ છે ઉત્તમ પાછું હવે આગળ એનું ભવિષ્ય બગડે છે તમારે હવે પાછું એને મોટું મન રાખીને માફ કરી દો તો બધી એનો બાળકોને એની માં મળી જાય એમ. અમે ખૂબ સમજાવી દે સુખ સમાધાનનો પ્રયત્ન કર્યો તો. ઈ તેદી એને ભાન નથી તેદી એને બીજું જ દેખાતું હતું પણ હવે એને ભાન થઈ ગયું ને હવે આ જિંદગી ભૂલ નહીં કરે એમ. એ કઈ ગેરંટી ન હોય ને ગેરંટી નો લે. હે ભાઈ કોઈ ગેરંટી નો લે પાછું. ટાવર માર્યો તમે નવનીતભાઈ. તમારે 2 દીકરા છે કે નહીં. હા. તો પછી એને આ એક 8 વર્ષનો ને એક 12 વર્ષનો એવો કોક છે ને પિંક્સ ને કેવલભાઈ. હા. એટલે પછી તમે શું છે કે થતું હોય ને તો એડજસ્ટ કરી લો એમ હું તમને વિનંતી કરું છું. ના કઈ વાંધો નહીં વિચારી લઈએ અમે કે મારે બધાને પૂછવું પડે મોટો ભાઈ છે. વાત સાચી છે તમે આખી વાત સમજો તમે તમારું બાંધી લો બીજા લોકોનું પૂછવા જાઓ ને તમે તમારું એ વિખવાનું હવે અત્યારે એ બીજો જે બીજાના ઘરમાં છે ને અત્યારે ત્યાં એ તમને કહો
એને તો એ તમને ખબર જ છે કે ભાઈ આ તો બીજે 2 છોકરા હતા અને બધું એને ખબર, તો એ નથી અપનાવી લીધું કેમ કે એને થતું નથી. અને તમારા સમાજમાં ક્યાંય મળવું મુશ્કેલ છે. આ તો તમારો હવે આ થતું હોય ને એનું ઈ બધું બાજી સુધારી નાખો. ના ના કાંઈ વાંધો નહીં, હું વિચારી અને લઈશ. તમે એની હારે તમારે વાતચીત થાય છે